આ 6:15 થઈ ગયેલા. ક્રિકેટ રમવા જવાનું છે. જલ્દી બ્રશ કરવા દે. ઉઠાડવા જવાનું છે એલા લોકોને. અને તમે ઓળખો છો? કઈથી ઓળખવાના? ચેનલ તો હમણાં જ ચાલુ કરી છે. ચલો તો હું જ કહી દઉં. આનું નામ છે વીરુ. બોલે તો વીરુ કલર. એ ગુડી, એ ગુડી, આ કઈ છેલા? ગુડી વે ચાલનેલા. આ છે ગુડી, ઇન્ડિયન ટીમનો વિરાટ કોહલી. અરે 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 ઉભરો. આ તો અમારી ટીમનો વિરાટ કોહલી છે. બોલે તો નંબર 18 ગુડી. ક્રિકેટ રમવા જવાનું છે. ક્રિકેટ રમવા જવાનું છે. ના પછી ચાલ બધું ચાલ, પછી મોડું થઈ જશે લા. પછી મોડું થઈ જશે. કેટલી વાગી જશે પછી? હા ચાલ જલ્દી આય. હા વાંધો નહીં, ચાલ જલ્દી આય તું. ચાલનેલા ભાઈ કેટલી વાર લા? હજુ આયા નહીં પેલા લોકો. કોને બોલાવા જેવું છે હવે? ફોન કર પેલા કીર્તન. ફોન નહીં ઉપાડતો, આપણે ઉઠાડવા જ જવું પડશે. ચાલ હું ડેન્જર છે, ઘરે જઈશું થોડો. હા તો હું કરશું? મમ્મી ગારવાલ છે આપણે. વાંધો નહીં, ખાઈ લઈશું યાર. ચાલ જલ્દી ચાલ. કેતન કઈ ગયો? ચંપા માસી હા કઈ ગયો કેતન? નહીં કેતન ઊંઘે. હું હવાર નીકળી પડ્યા છો, આવી જાવ છો હવાર. તો ઉઠાડો ને, ક્રિકેટ રમવા જવાનું છે. નહીં રમવા જાવ નહીં ભાઈ, કોઈ ના યાર ઉઠાડો, હેડો હટો, અમે ઉઠાડી દઈએ. ચલો નીકળો ભાઈ અહીંથી. ના પાડે લા ભાઈ. ઉઠાડો એ માસી યાર. કઈ ગયો? માસી કઈ છે? અલા નહીં ઉઠે, ઊંઘી રહ્યો. હું બોલાય કરી રહ્યા છો ખાલી ખોટા. આ છે અમારો કેતન ચડ્ડા, બારેમાસી ચડ્ડા પહેરવાવાળો. તમને સૌથી વધારે અમારા વિડીયોમાં ચડ્ડામાં જ દેખાશે. કેતન ચડ્ડા. ભાઈ ક્રિકેટ રમવા નહીં જાવ? હા જાઓ આવ્યો ચલો. જાને ભાઈ ક્યાં ના આવા નહીં દે મને. આવ્યો ચલો. ચાલ આને તો ઉઠાડી દો યાર. આવે પેલા ઊંઘણસિંહ ને ઉઠાડે ને કુંભકરણ. ચાલ જલ્દી. આજે તો ના ઉઠે વીર, કસમથી કહું. પાણી દોડ એડે માથા પર. બહુ વાંધો નહીં, બેટ લઈ લે ખાલી. એક બેટ લઈ લે, મારશું એનું માર. આ ડોલ લઈ જઈએ. હોવ એ લઈ લે, એને ડોલથી પલાળ. ચાલ જલ્દી ચાલ. હેડ પતી ગયું આજે તો. જો એનું લાલીનું ટોલાલ દે, પછી એના પર પાણી ભરીને આપણે નાખશું. લાલી કઈ ગયો? યાર આ તો ઊંઘ જ લાવી રોજી ઉઠી લા. આના પર ફોન પાણી નહીં કરો જાણે. કર્યો તો પણ ફોન ના પડે. મેં શું કરું? એ ભાઈ ઉઠેલા ના વાગશું. ઓ ના ઉઠને જવાનું ચલા હેને પાણી ભલે જા. તો આ કોણ? તો એ તો આગળ તમને અમારા વિડીયોમાં ખબર પડી જ જશે. તો આગળ વિડીયો જોતા રહેજો. શાંતિ તો રાખ પણ યાર તું. લે પાણી વેડસાયો. પહેલા જ કીધું તું હેલા રમવા જવાનું છે. તને રાત્રે મેસેજ, પણ મેસેજ નો રિપ્લાય આલે છે હવાર મેલો ઓઢી જાય. તો એ તો ભાઈ એવું વળી. કેટલા બેટ માર્યા એને? 3 થી 4 બેટ. 3 થી 4 તો બેટ માર્યા. ચાલ જલ્દી ઉઠ ભાઈ, પેલા તઈ જવાનું છે બીજી જગ્યાએ. હા જો ભાઈ પાછું પાણી ના રેડવું પડે. ચાલ જલ્દી ચાલ, પતી આવે તારું. આ ઉઠ્યા વગર નહીં રે આવે. હલો ઘરે છું. તો આવ્યો અમારા ગ્રુપનો હીરો, રૂપ સુંદરો. એટલે પોતાને માને છે પણ છે નહીં. આનું નામ છે ધ્રુવ ઉર્ફે ભૈલું. ઘરે છું લા ભાઈ. તમે લોકો જાઓ, મેં આવું છું પછી.
હા જાઓ. રમવા પેલા કોઈ આવી જશે બગાડીને રમવા જવા એમ તો આવી આજે હવે કેટલી વાર લા હાલા આવીએ જ છે હવે ઊંઘ આવતી ઘરે હું કામ આવતલા તો ખબર છે મમ્મી મને નહીં આવડે આ તો કી વાત કરને કોણ કોણ બીજું આવે છે બીજું કોણ કોણ આવે પહેલા જ કીધેલું બીજું કોણ કોણ આવે છે તો ત્યાં આગળ બધા પહોંચશે આવે ચલો ને આપણે નીકળીએ આપણે નીકળીએ મેદાનમાં આપણે ટીમ છે કે ભાઈ અમદાવાદ રમવાનું હજી પરિસ્થિતિ અમારી પરિસ્થિતિ હા મમ્મી કોણ કોણ અલા મમ્મી નો ફોન એક મિનિટ બોલ ને હા 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 વાંધો નહીં ચાલ ને આવું છું મૂકવા ચાલ જાણ તો આવું રવિવાર આનું ખાલી 5 મિનિટ મૂકીને આવું તમે પહોંચતા થાવ હા હું ડાયરેક્ટ કઈ પહોંચું છું ને પણ આવું જોયેલા પણ ચાલો આ તું ફટાફટ હવે જલ્દી ફટાફટ આવજો એ તો પ્લેયર નહીં હવે 3 જણા છે અભી તો ખાલી પેલા બે આવતા નહીં ફટાફટ બધા ભેગા કરો કોઈ આવતો નહીં જલ્દી એલા જે ને ચાલ જઈએ ફટાફટ હવે એમ પીસ બી રોકવી પડશે હજી તો બાકી હવે બધા પીચ આવી જાય છે ચાલ જવા દે ભાઈ ચા નાસ્તો કોણ કરાવશે લાલી 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 લાજે તાજ કરાવવો પડશે ભાઈ લાલી ચાવા પીવડે લાલી હવામાં આવે તો ભૂખ તો લાગી ચક્કા નહીં મારવું બધા ટેન્શન ના લે ચા પીવડે છે મેન જીતીશું આપણે એ ચા ખાલી પીવડાવી દે ગેસ ગેસ છોડ દઈશું લા તારા આપણે બી આવી જાય ખબર છે ને પછી ચા પીને ફટાફટ નીકળીએ ના ના આજે તો મારું આ દે ને ખાલી પીચ રોકે એટલે આલુ ચાલ ચાલ નહીં વાગે નહીં જીતાય ધ્રુવ બોલિંગ છે ચાલ બોલ દોડ બોલિંગ છે માર દોડ જલ્દી દોડ વે વૈલું તું અહીંયા આગળ ઉપર વે વીરુ તું અહીંયા આગળ જતો રે લાલી તું છેલ્લે જતો રે બાઉન્ડ્રી પર વે ધ્રુવ તું બી બાઉન્ડ્રી પર જતો રે કેતન તું થોડોક આગળ ઉપર ચાલ ફટાફટ પહેલું બોલિંગ છે છો ખાલી એકમાં છો ગુડી નહીં વાગે ચાલ બોલિંગ છે લાલી હું કર્યું યાર કેચ છોડ્યો યાર તને ખબર નહીં પડતી લા જીતવાની મેચ હરાઈ દીધી તને લા વીરુ ના લીધે કેચ છૂટ્યો એ હું જવલા વીરુ આપણે ગણપતિ બેસાડ્યા આ વખતે તારી રીતે મેચ હરી ગયા યાર જીતેલી ખબર નહીં પડતી તને સાંજે મળીએ બધા ભેગા થઈને અભી આ ડિસ્કસ ના કરો પણ સાંજે અત્યારે મળીએ મેચ હરી ગયા યાર કઈ નહીં જે થયું એ થયું આપણે સાંજે મળીએ હેડો પહેલું કેવી આલી લા ઈઝી કેચ હતો કેવી આલી તને કેવી આલી લારીને કીધું પકડ કે ના પકડે કેચ એટલો હેવી હોય વીરુએ બૂમ પાડી એટલા માટે કેચ હર્યા આપણે બાકી વાંધો નહીં કાલે આવી જજો તમને બતાવી દઈશું હારું આવી જજો બકા આવી જજો કાલે આવી જજો તું હા કશો વાંધો નહીં દેખાડે તને ટેન્શન ના લે બકા આપણે છક્કા જ મારશે સાંજે બધા 9:30 લગીને આવીએ છો મીટિંગ કરી લઈએ મીટિંગ માં ચા નાસ્તો લાગ્યો લા ના ચા નાસ્તો નહીં વે વડાપાવ રાખોલા ગણપતિ બેસતા પહેલા જ લા તમે લોકો અલા યાર એ તો જોઈએ પેલા ભાઈ અપાઈશું 100% પણ લવે નાસ્તો ચા પીવડા દેશો નાસ્તો પેલા ભાઈ એવું નહીં ચાલે યાર નાસ્તો તો જોઈએ ભાઈ ચા પીવડા દેશો હા યાર જો આંબળ મીટિંગ નું આયોજન કોને કર્યું વીરુએ બરાબર ગણપતિ બેડાની વાત કોને કરી વીરુ કાજો હા વીરુભાઈ નાસ્તો મંગાવે છે ગણપતિ ચાલુ થશે ને ચા નાસ્તાનું આયોજન લાગશે તો આપણે મંડળમાં જે પૈસા થોડા ઘણા આમ તેમ કરીશું 200 વધારે કરવાના તેમાં ચા નાસ્તાનું કરીશું અભી મેઇન વાત ગણપતિની છે ચા નાસ્તાની નહીં બરાબર છે તે સદાનો લગી બધા આવી જજો મળીએ તો મળીએ જો આપણો સિરિયસ વાત છે 9:30 લગીને આવી જજો કરવું હોય તો ભાઈ બધા વ્યવસ્થિત ટાઈમ કાઢી તમે લોકો એક ગોપરમાં 3 જણા ખાઓ તમે લોકો નાસ્તા તમે પહેલા આવીને પછી ચિલ્લાવો છો એવું ના થાય
એટલે આ વખતે એડવાન્સમાં તમે આવી જજો, બરાબર છે? અમે બી આવી. અને કોણ છઠ્ઠામાંથી કોઈ બાકી છે આપણું રમવા? કોઈ આલું મેહુલ રમવા નહીં આવો તો એને ખાલી લે, એ તો અંબાણી એ તો આવી જશે લા. અંબાણી જે સાચી વાત છે, પણ એને એકવાર ફોન કરી દેજો તો આવી જાય રમવા માટે, જેથી કરીને કેવું બધું કમ્પ્લીટ થઈ જાય. અરે યાર 9:30 થઈ ગઈ છે. પતિની મીટિંગ માટે બધાને ભેગા થવાનો છે. બધા આયા છે કે નહીં આયા હોય? મંદિરે બધા મીટિંગ માટે આયા હશે કે નહીં આયા હોય? લઈ જઈને જોવા દે ચાલ. લા બે યાર, હજુ કોઈ આવ્યું નહીં. લાઈ ફોન કર્યો બધાને. હલો, કઈ છે વીરુ? તું ગુડી જોડે? તમે જ બંને મીટિંગ નું નક્કી કરો છો ને તમે બંને આવતા નહીં. આવું કેવું હોય? હા તો ફટાફટ આવો ચલો. અને પેલા બાકી બધા કઈ છે? સારું, મંદિરે આવો ચલો. ફોન કરીને બોલાયો બધાને. લે આઈ ગયા હવે. હવે આઈ ગયા. હવે બોલ. બોલાય પેલા લોકોને બધાને. તારે બોલાવાના છે. પેલા ખુરશી કરો. પેલા બધાને જાઓ ખુરશી લઈ આવો તમે. ના ના, તું પેલા ખુરશી લઈ આવ. ખુરશી લઈ આવો પછી કરીએ છે. બધું આપણે લાવવાનું લા. તમાર મીટિંગ તમારી રાખેલી, બરાબર છે? તો હેડ ફોન કરીને બોલાવો હવે તમે. ના નહીં આયા. કરો તું ફોન કર, બાકી મેં કરું ફોન. ના, પેલા પતાય પૂરું કર પછી. જા લઈ લે ખુરશી. વાંધો નહીં, પછી જોઈ લઈશ. હું જોઈ લેજે. એટલે વાંધો નહીં. ગણપતિ ગામના બી જ ભાઈ. ખુરશી લાવા દે, કરીએ છે. આપડી ગણપતિ બાપ્પાની મીટિંગ છે એટલે કશું બોલતો નહીં. બાકી બે જ લાવવાની, એને થોડી આવવાની. હા, તો પછી 3 જણ લઈ લેજો પાછી. ના ના, લઈ આયા 6 જણની ખુરશી 6 લઈ આયા. આવું બધું ચાલતું હોય. તારી પકડ. ના ના, ઉભો રે. આજો જો. વે એક કામ કર પેલા બે આવે ને પાડે લોકોને, બરાબર? પકડી રાખજે તું સાઈડ પર. બા હરખી મૂક ભાઈ. તું આમ બાજુ બેજા પકડી રાખે. બાજુ બી હવે જે કોઈ આવે એને બેહાડ્યું. ફોન કરને પેલા લોકોને યાર. હવે કેટલી વાર લા. બાઇસેપ, ટ્રાઇસેપ. સિક્સ પેક્સ. આવ કે જાવ ને. ખાલી કહું છું યાર કિરણ. સમજો લા મારી વાત સાંભળો. મસ્તી ગણપતિની મીટિંગ છે, અભી જાઓ. તમે જાઓ અભી, પછી વાત કરીએ આપણે. હું તમને મળું શાંતિથી, બરાબર? જાઓ. વળી બતાતો લે ફોન તો તારો કટ કરી નાખ્યો. કેવું લા પણ તારું? કરું છું. મેં એક કામ કરું, મારા ગીત ચાલુ કર. બંધ કર ને. હાલા બંધ કર. હા કરું. લા ઉભો રે, 2 મિનિટ કરું છું ફોન. લા બંધ કર. પેલા ફોન સારું કરે. હલો. હલા ગણપતિની મીટિંગ છે. આપડી બપોર તો વાત થયેલી, તોય તમે કઈ જોબ બી? ફટાફટ આવો હેડો. લા માર ભઈલું માર એને. લા માર લા બાના માર ભઈલું માર. લા ભઈલું માર એને. ભઈલું માર. લા ભઈલું માર. લા બંધ કરો ગેમ. ગણપતિની માર એને. મીટિંગ માર. મારો બેસતા યસ નહીં. ગણપતિની મીટિંગ છે ને એમાં. ઊભી કર ખુરશી ઊભી કર. તમે આવી રીતના મસ્તી કરવી ને તો મેં નહીં ચાલ્યો ભાઈ ઘરે. મીટિંગ કરવા બોલાવો તો મીટિંગ કરો ને. બેસ લાવી. તને વાગ્યું નહીં ને? ના લા ભાઈ, વાગ્યું નહીં કે તને? ના ના, આવી રીતના મસ્તી ના કરે યાર, કોઈને વાગી જાય. આટલી બધી વાર કેમ લાગી? એ વાત તો સાચી છે, લાવી મસ્તી થોડી. ગેમ ચાલુ હતી ભાઈ. ગેમ ચાલુ હતી પણ તમને ખબર નહીં મીટિંગ કરવાની હતી. આવું હા ચલો ચલો ચાલુ કરો. નજીક આવો, થોડાક નજીક આવો, વાત કરી લઈએ. બસ કેવું ગણપતિ બેસવાનું કેવું કરવાનું છે? બેસાડવાના ને ભાઈ. પૈસા આલવા પડશે બધાએ પછી. એવા એ આવે જોઈએ. એવું ના હોય ને ભાઈ. જે થશે આપી દઈશું. 5000 રૂપિયા આપવા પડશે. 5000 આપવા પડશે. 501 કે તો ચાલે. તું 5000 ની કેવી વાત કરે? બધાએ 5000 આપવાના. 5000 કેટલા તો કઈથી લા? પણ 5000 ની જોડી પહેરું છું મેં અને તું 5000 ની વાત કરે છે. આ ચપ્પલ પેલા સેલ માંથી લાવજો. ગણપતિ બેસાડવાના પૈસા તો થાય કે ના થાય? તમે ઘરેથી નહીં આલે મને કહી. એટલા તો નહીં થાય. ગમે તે કરો, 5000 તો આપવા પડશે. 500 કે તો ચાલે. 5000 ની વાત કે કરે? તો પછી 500 માં 500 જેવી જ મૂર્તિ બે. બધો ખર્ચો જોવાનો હોય, ખાલી ગણપતિ એકલા લાઈન મૂકી નહીં દેવાના. તારે શું છે? તારે તો તારું સેટિંગ હાલવાનું જ છે ને.
તો ઓવિલા પણ એના ઘરે તો પૂછવું પડે ને લા આલે કે એવું ના નહીં ચાલેલા તો બી તારે તો પૂછવું આટલું પડે દેવાના લા. હોય. મારે એની જોડે માંગવાના પૂછવું તો પડે ને કોઈ લાગે ઓલા ભાઈ એને બી ઘરમાં ના આલે પૈસા તો શું કરવાનું એવું ના હોય, પૈસા તો આલવા જ પડશે ને. એટલે તો તમે માગો પ્રોફેશનલ તો પછી પ્રોફેશનલ રીતે પૈસા બી દેવા પડે. 2000 તો થાય લા, પણ 5000 ડાયરેક્ટ 5000 કરવા પડશે, બધાએ 5 આપવા પડશે. હજુ આપણે 6 છે, બધાને તો પૂછવું પડશે કે નહીં? જો ભાઈ 3000 સુધી કરી આલીશ, મારા ઘરનું પણ જોવાનું હોય છે. 5000 તો આલવા જ પડશે. 10-15 છોકરા હોય તો 5,000 રૂપિયા તો આપવા પડશે. જો ભાઈ મારે તો 2500 જેવું થશે, આગળ થશે તો હું કરી આવીશ. તમારું તો સમજ્યા આવે. એવું તારું કેવું છે? જો ભાઈ બાપાનું કામ છે એટલે આપણે આપવા તૈયાર છે. આને કેવી હા પાડી? તમે બી તો કઈ કહો. હું કેવું તારું વીરું? વાંધો નહીં, એમ બી કલર કરવાનું તો આપણે એક્સપર્ટ જ છે. એ તું જે બી કરે તું સેટિંગ કરી દેજે, બરાબર? વાંધો નહીં. તારી ગણતરી 5 ની રાખી છે અમે, બરાબર? કેતન, 3 તો કાઢું જ છું, ચાલ ને આમ તેમ કરીને કંઈક બેનું સેટિંગ કરી આલીશ. સેટિંગ નહીં કરી આપજે જ, હા પાક્કું. બરાબર? શું કેવું છે ભાઈ તમારું? સેટિંગ વાળા ભાઈ હે એનું સેટિંગ તો 1000 જ છે, જો ખાલી ટેબ્લેટ દે. એ બધું નહીં. હવે ગણપતિના પૈસા આપે તો ક્યારે ભાઈ? સેટિંગ જોડે વાત કરીશું આલે તું વાત એ તો પૈસા એમ આપી નહીં, દેશે. તું કરાવી દેજે સેટિંગ, બરાબર છે? કઈ જોલ તો કરવો જ પડશે ને જોલ મતલબ હવે લા હવે હારી જ છે, તું જે પીવડાવે એ તો પણ 5 setting કરાવી દેજે, બરાબર? વાંધો નહીં. 5 ના 10 આલ દે. હા કરાઈશું લા સેટ થઈ કરાવવું જ પડશે. જો સાંભળો મારી વાત, સાંભળો. આપણે 5 કાઢીશું તો બીજા લોકો છે એ લોકોને વાત કરવી પડશે ને આપણે, તો એ લોકો બી આલે. પછી એવું કહે તમે 6 જણ લો છો, બરાબર છે? તો તમે જ નહીં કાઢતા 5000 તો પછી અમે કેવી રીતના તમારે 2-3 હજાર રૂપિયા કરી આપીએ? એવું થઈ જશે. આપણે તો સમજવું પડશે. ના, એ તો કઈ સેટ તો કરવું જ ગણપતિ પડશે. બેહાડવાનું તો કશું તો કરવું તો પડશે ને હવે મૂડીના 5000, એના સેટિંગના 5000, હા 10000. 10-50 માં ભાઈ, શાંતિ. 5000 સેટ કરવા પડે 5000 જ થશે. 5 જ જોઈએ છે તારા, તો ફાઇનલ જ છે, બરાબર? સેટિંગ જોડે તારા વાત કરીશ પછી પહેલા પણ પહેલા જો હવે હાલ એટલે કરિયાલો તો પડશે. થઈ જશે. હા, તારે વેચી કાઢજે. એનો વિષય છે. તારું તો ડન જ છે, બરાબર? કેતન, હા, મેં તું બી કંઈક જોલ કરી કરી નાખજે, નાખીશ. બરાબર? હા વાંધો નહીં. ગમે તે કરીને. વાંધો નહીં. ચલો, કેવું ભઈલું તારું? તું રહ્યો જ આવે. મારે તો 2500 કીધા, એનાથી વધારે તો મારાથી નહીં થાય. 2500 નહીં થાય બકા, કરવા પડશે વધારે. થોડાક તો કરવા જ પડશે. બધા આપે છે તો હમણાં પછી બહુ વધારે લોચો છે ભાઈ, મારાથી 2500 થી વધારે નહીં થાય. પ્રોબ્લેમ આપણે 6 જણા આલશું ને પછી જ બીજા પણ વાત સાચી છે તમારી બધાની, પણ મારી પાસે અત્યારે 2500 પ્રોબ્લેમ દેખ રૂપિયા જ છે. બધાના ઘરમાં આવે છે, તારા ઘરમાં એકલો નહીં, દરેકના ઘરમાં પ્રોબ્લેમ આવતો હોય. તો પૈસા બેહાડવાના છે લા ભાઈ આપણે આપણે 6 જણા મક્કમ બનીશું તો બીજા લોકો આપશે ને. ના વાત દેખ તમારા સાંભળ, બધાની બધા સાચી જ છે. આના ઘરે પ્રોબ્લેમ હતો, આને પ્રોબ્લેમ હતો, આને પ્રોબ્લેમ હતો. તો ઘરે પૈસા તો પૈસા આપવા માટે તો રેડી તારું થયા જ છે ને. સેટિંગ ત્યાં સદ્દર છે ભાઈ. અરે પણ સેટિંગ છે, પણ એના બી તો હોય ને સામે. કંઈક સેટિંગ તારે કરવું પડશે. જો વિચારીને કહીશ ભાઈ, મેં તને પાક્કું નહીં કહેતો. જોબ પરથી ઉપાડ લઈ લે. એટલે ઉપાડ અત્યારે તો લીધો, હોસ્પિટલ હતું ત્યારે જ ઉપાડ લીધો, હવે ઘડે ઘડે કઈ ઉપાડ લાવું? વર્ષમાં એકવાર આવતો તહેવાર છે, બરાબર છે? દર વખત તો તમે પૈસા માંગતા નહીં દર વર્ષે. હા ભાઈ, પણ ઘરના ઈએમઆઈ છે, બાઇક નો ઈએમઆઈ છે, ફ્રીજ નો દરેકના ઈએમઆઈ છે. ઘરમાં પ્રોબ્લેમ છે, તારા ઘરમાં એકલો નહીં. મંડળ લઈને પછી બેઠા છે અમે તો આ વર્ષે. જો વિચારીને કહીશ ભાઈ. સ્ટાર્ટિંગ કરવું છે તો પછી બધાના સાથ સહકાર હોય તો થઈ શકે ને. હા બરાબર છે. ડાયરેક્ટ તો થાય ના. બાકી દરેક ગણપતિ જો મારે જ કહેવા તો હું એકલો જ પૈસા આપી દે, તમારા પાસે આગળ જ ના. પણ મંડળ છે હજી તો આપણે બહારથી બીજા બી પૈસા સેટ કરવા પડશે. અને ખાલી છોકરાઓની જ વાત છે 25, 40, 50 હજારમાં ગણપતિ નહીં થતા. બધું બહુ કરવાનું હોય, ડીજે કરવાનો, ઢોલ કરવાનો હોય, છે. મંડપ છે, મૂર્તિ છે, ડેકોરેશન છે, આ બધું કરવાનું હોય. એટલે 5-10 હજારમાં એક પર્સન 5000 રૂપિયા આપે છે. બધા પાસે ઉઘરાણી તો આપણે 6 જો 5-5 આપીશું તો બીજા લોકો આપણને જોઈને આપશે, બાકી તો એ બી નહીં આલે આપણને. હું કેવું ગુડી તારું? બરાબર ને મેહુલ? હું તો તને કાલે વિચારીને કહીશ ભાઈ, મારી અત્યારે એટલી કેપેસિટી નથી. વિચાર લો પછી. બાકી જો એક કામ કરો, વિચારીને પછી ડિસિઝન જે બી આવે તો આપીશ, તો પછી કઈ આયોજન કરે, બાકી કેન્સલ રાખો. લો પછી જે બી હોય કાલે ડિસિઝન લઈએ, બરાબર છે? જે બી હોય બાકી કેન્સલ કરવા ના દે, તું આયોજન તારું જે બી હોય અમને કાલના દિવસ માટે કહે, બરાબર? ચલો હા મળીએ. વાંધો નહીં. જય જય ગણેશ. ગણેશ. व्याकुळ हा जीव माझा